બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પડ્યા। હિન્દુ હિતરક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો, જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા। તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો, સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી, સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું। સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો। ભાડજના હરિકૃષ્ણ મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવાવા જોઈએ। આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ। અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ। हिंदुओं टार्गेट कर अत्याचारों शुरू थया एकदम निंदनीय है। आ प्रकारे क्रूर अत्याचारों, पुरुषों की हत्या, महिलाओं पर बलात्कार, लूटफाट, कोई त्या सेफ ज नहीं। अने आश्चर्य बात यह है कि दुनिया में जो मानव अधिकार की बातों करता मोटा मोटा लोग, मोटा मोटा संगठनों, मोटा मोटा देशों ए पण चूप है। आ बधानी आँखों खोले एटला माटे आज देशभर में आ प्रकारे प्रदर्शन थई रह्या छे अने एना भागरूपे ज कर्णावती में एक विराट मानव साँकळ ए बनी छे। धर्मना आधारे जे क्रूरता थई रही है ए बंद थवी जोईए। दुनियामां दरेक मनुष्यनो मानवाधिकार छे अने जीवવાનો अधिकार छे। ए संदेश दुनियाए हवे आ प्रकारना तत्वोने आपवो पड़शे। आटली मोटी सनातन हिंदुओनी मेदनी जोईने महाभारत में वाक्य याद आवे छे, संघे शक्ति ही कलौ युगे। कलयुग में शक्ति एकता में रहेली छे अने आजे बांग्लादेश में हिंदुओं पर जे अत्याचारों थई रह्या छे एनी सामे एकमात्र कोई शक्ति, एकमात्र कोई शस्त्र होय तो ये आपणी एकतानुं शस्त्र આપણે ઉઠાવવાનું છે। આજે આપણા સનાતન ધર્મીઓ એમનો જે માનવ અધિકાર બાંગ્લાદેશમાં જે વસી રહ્યા છે એમનો માનવ અધિકારની સુરક્ષા કરવી હશે તો આપણે આપણું કર્તવ્ય પાલન કરવું પડશે। આપણે કઈ ત્યાં બાંગ્લાદેશની અંદર જઈને ત્યાં ઉત્પાત કરનારાઓને ઉપર તો આપણે જઈ શકવાના નથી, બોર્ડર ક્રોસ કરી શકવાના નથી, પરંતુ ત્યાં રહેલા હિન્દુનું મનોબળ વધારી શકીએ છીએ કે અમે તમારી સાથે છે। संपूर्ण सनातनी समाज बांग्लादेशना पीड़ितोनी साथे छे ए रजू करवा माटे आपणे अहींया एकत्र थया छीए। ए आपणा माटे हिंदुओ माटे बहु शरमजनक वात छे। हिंदू समाज आटलो आपलो मोटो विशाळ समुदाय, आपणी आटली मोटी संख्या होवा छतां ए अल्प नानुं बांग्लादेश आटલું આપણા ઉપર આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય, મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય, તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની નેક બની હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ध्यान આપી અને કેન્દ્ર સરકાર પણ ध्यान આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ આપણા हिंदू समाजने शांति સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય। દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કઈ રીતે આરોપીઓનો વરઘોડો પોલીસ કાઢી રહી છે। એક તરફ સુરતમાં ફાયરિંગ કરનારાનો વરઘોડો કાઢવામાં આવ્યો, જાહેરમાં માફી મંગાવવામાં આવી। રાજકોટમાં આ વ્યક્તિ જે રોફ જમાવી રહ્યો હતો છરીની અણીએ તેનું પણ સરઘસ કાઢવામાં આવ્યું। જો કે તેણે માફી માંગવાનો ઇનકાર કરતા જ પોલીસે તેની સરભરા કરી અને ત્યારબાદ તેનો એક વિડીયો સામે આવ્યો જેમાં તે માફી માંગતો નજરે પડી રહ્યો છે। આ તરફ હુમલાખોરોને કાયદાનું ભાન વડોદરામાં પણ પોલીસે કરાવડાવ્યું। જો કે અહીં તો જે આરોપીઓ હતા તેમને ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા। પોલીસે તેમનો બરાબરનો વહીવટ કર્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે।
વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસ કાઢી તવાઈ બોલાવી રહી છે. ત્યારે વડોદરા પોલીસે પણ પાણીગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારા ઝડપી તેનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓની પોલીસે સરભરા કરતા શખ્સોને ચાલવાના પણ ફાફા પડ્યા. સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારા આરોપીનો વિડીયો વાયરલ થયો છે. એસીપી સાથેનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં એસીપી આર આહિર અને આરોપી ઉમેશ તિવારી ફિલ્મી ગીતો પર જોવા મળ્યા. હિન્દી ફિલ્મના ગીત પર આરોપીએ એસીપી સાથે બનાવી હતી રીલ્સ. આરોપીએ સોશિયલ મીડિયા પર એસીપી સાથેની રીલ અપલોડ કરી હતી. મહત્વનું છે કે આરોપી ઉમેશ તિવારીએ ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આજે રીલ્સ વાયરલ થઈ છે, શું હકીકત? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં પરમ દિવસે રાત્રે લગ્ન પ્રસંગમાં રાજકીય આગેવાન ઉમેશ તિવારીએ જે પ્રકારે ટેકી મારવા માટે 3 રાઉન્ડ ભરવામાં ફાયરિંગ કર્યા બાદ 2 લોકોને ગોળી મારતા ઇન્જરી થઈ હતી. તેને લઈને આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો તો કહી શકાય કે ઉમેશ તિવારી અધિકારીઓ જોડે ગરબો ધરાવે છે અને જે પ્રકારે સુરતના ભૂતકાળના પીઆઈ ને હાલના એસીપી સાથેની એમની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેને લઈને ખ્યાલ આવે છે કે ઉમેશ તિવારી કોઈ પણ જાતનું કામ ધંધો નતો કરતો, તે છતાં 2022માં તેને હથિયાર લાયસન્સ કેવી રીતે મળ્યું અને ત્યારબાદ જે રીતે રાજકીય વખત ધરાવી તે કહી શકાય કે ફાયરિંગની ઘટના બાદ તેના પર પગલા લેવામાં પોલીસ થોડી નિષ્ક્રિય રહી હતી. જો કે મીડિયામાં વ્યવહાર પ્રસારિત થતાની સાથે જ પગલા લેવાયા છે. ત્યારે આ રીલ જે વાયરલ થઈ છે તે જ સાબિત કરે છે કે ઉમેશ તિવારીના પોલીસ વિભાગમાં કેવા સંબંધો હતા અધિકારીઓ સાથે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સરકારી શાળામાં શિક્ષકોની ઘટ. સુઈ ગામના ડાભીમાં શાળામાં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક કાર્યરત છે. ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે. શિક્ષક ન હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે. શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો. વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો. વધુ શિક્ષકોની નિમણૂકની માંગ વાલીઓ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે, જેમાંથી એક શિક્ષક જ હાજર રહે છે. શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ. કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હશે તો લેવાશે પગલાં. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કડક ભાષામાં તેમણે નિવેદન આપ્યું. શિક્ષકોની ગરિમા લજાવનારાઓને છોડાશે નહીં. છેતરપિંડીમાં કોઈ શિક્ષક સામેલ હશે તો તેમની સામે પગલાં લેવાશે. તપાસમાં જે કોઈ સામેલ હશે તો સખ્ત કાર્યવાહી થશે. બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની પણ મદદગારી લેવામાં આવી હતી. એજન્ટો શિક્ષકોને પણ ફસાવતા અને એ શિક્ષકો પ્રચારમાં પણ જોડાતા હતા. હવે તેમની સામે કાર્યવાહી થશે તેવું નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે. આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી. જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ એની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે. જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો એમને અમને સુરાગ મળશે તો